સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 61મું નિયમ નિશ્ચય અને પક્ષનું ભગવાન શ્રી સ્વામિનારાયણ આ વચનામૃતની અંદર આપણને એક પાકા સત્સંગીના લક્ષણ દેખાડે છે કે અક્ષરધામમાં જવા માટેની બે પાંખો છે, એ છે આજ્ઞા અને ઉપાસના. ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના ભક્તોને જે પંચવર્તમાન આપ્યા છે, કલી મેં સાચો સતયુગ આયો, સ્વામિનારાયણ દેવ પ્રગટ ભયે. અને આ જ વચનામૃતમાં મહારાજે એ પણ લખ્યું કે જો આપણે વચન પાલન ન કરીએ તો શું થાય? મોટા પુરુષની બાંધેલ જે મર્યાદા તેને લોપીને કોઈ ક્યારેય સુખી થતો નથી. અને જ્યાં હું એટલે ભક્તિ ને મારા પતિ ધર્મ બંને હોઈએ છીએ, ત્યાં અમારા પુત્ર ઘનશ્યામ એટલે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમનું પ્રાગટ્ય અખંડ રહેશે. તો અધ્યાત્મ માર્ગની અંદર ભગવાનને પામવાના તમામ સાધનોમાં સ્વરૂપ નિષ્ઠા એકમાત્ર એકડા સમાન છે, અને એ સિવાય સાધન માત્ર એ બધા શૂન્યને સમાન છે. અધ્યાત્મ માર્ગમાં ભગવાનના સ્વરૂપને સમજવું અતિ આવશ્યક છે. ભગવાન કે સંતનો નિશ્ચય એ ક્યારેય જવો જ ન જોઈએ કે આપણને સુખ આપનારા કે દુઃખ આપનારા, સર્વ કરતા હરતા કેવળ અને કેવળ શ્રી હરિ પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ જ છે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 61મું નિયમ નિશ્ચય અને પક્ષનું. સ્વામિનારાયણ હરે સંમત 1881ના શ્રાવણ વદી 7મને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઉગમણી ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા, અને મસ્તક પર શ્વેતશેલું સોનેરી છેડાનું બાંધ્યું હતું, અને બીજું એક શ્વેતશેલું ઓઢ્યું હતું, અને શ્વેત ખેસ પહેર્યો હતો, અને મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેમાં 3 વાના હોય તે પાકો સત્સંગી કહેવાય. તે 3 વાના તે ક્યાં? તો એક તો પોતાને ઈષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય તે પોતાને શીર સાટે દ્રઢ કરીને પાળે, પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે. અને બીજો પોતાના ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશય દ્રઢપણે હોય, પણ તેમાં કોઈ સંશય નાખે તો સંશય પડે નહીં, અને પોતાનું મન સંશય નાખે તોય પણ સંશય પડે નહીં, એવો ભગવાનનો અડગ નિશ્ચય હોય. અને ત્રીજો પોતાના ઈષ્ટદેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ, તેનો પક્ષ રાખવો. તે જેમ મા બાપ દીકરા દીકરી તેનો પક્ષ રાખે છે, અને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે, અને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે, તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો. એ 3 વાના જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્સંગી કહેવાય. ભગવાન શ્રી સ્વામિનારાયણ આ વચનામૃતની અંદર આપણને એક પાકા સત્સંગીના લક્ષણ દેખાડે છે, નિયમ નિશ્ચય અને પક્ષ. કોઈ પણ વિદ્યાર્થી જ્યારે વિદ્યા અભ્યાસનો પ્રારંભ કરે છે ત્યારે તેને સંપૂર્ણ સિલેબસનો પરિચય કરાવવામાં આવે છે કે આટલા વિષયોની અંદર તો આપણે સિદ્ધિ પ્રાપ્ત કરવાની જ છે. કોઈ પણ યાત્રાનો આપણે પ્રારંભ કરીએ છીએ તેનું લોકેશન કે એનું આપણને એડ્રેસ એ તો આપણી પાસે હોવો જ જોઈએ, તો જ આપણે ગંતવ્ય સ્થાન પર પહોંચી શકાય છે. આજે કોઈ પણ મોટી કંપનીમાં જે ઉચ્ચ હોદ્દેદારો હોય છે એના અમુક ક્રાઇટેરિયાઝ હોય, એ ફૂલફિલ થાય તો જ એ પોઝિશન સુધી એ પહોંચી શકે છે. આજે કોઈ પણ બહુ જ મોટી કંપની એ કોઈ બ્રાન્ડેડ પ્રોડક્ટ બજારમાં લોન્ચ કરે છે તો ઘણા ક્વોલિટી ચેક્સમાંથી પસાર થઈને પછી આવે છે. એવી જ રીતે ભગવાન શ્રી સ્વામિનારાયણ અહીંયા એક પાકા સત્સંગીના લક્ષણ બતાવે છે, નિયમ નિશ્ચય અને પક્ષ. સૌ પ્રથમ આપણે નિયમ પર વાતો કરીશું. તો આપણે ખબર છે કે અક્ષરધામમાં જવા માટેની બે પાંખો છે, એ છે આજ્ઞા અને ઉપાસના. આજ્ઞા એટલે શું? કે ભગવાન અને સંત એમણે પ્રસંગોપાત જે આપણને આજ્ઞાઓ આપી હોય, તે ઉપરાંત શાસ્ત્રોની અંદર જે નિયમ ધર્મ કયા હોય તે બધા આજ્ઞા એટલે કે નિયમ ધર્મ હેઠળ આવે છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણો જે સ્વામિનારાયણ સંપ્રદાય તે ઉજળો સંપ્રદાય કહેવાય છે. એટલા માટે નહીં કારણ કે શિબિરોમાં કે ઉત્સવોની અંદર આપણા હરિભક્તો સફેદ લેંઘો જબ્બો પહેરીને આવે છે એટલે નહીં, પરંતુ ભગવાન સ્વામિનારાયણે જે ધર્મ માર્ગ પ્રવર્તાવ્યો તેની અંતર બાહ્ય અને આંતર શુદ્ધિની એમણે ખૂબ સુંદર વાતો કરી છે. એટલા માટે કવિશ્વર નાનાલાલે લખ્યું
કે શ્રીજીએ પ્રવર્તાવેલ ધર્મ માર્ગની લાક્ષણિકતા શી લેખાય? આ ધર્મ માર્ગ છે આચાર સ્વચ્છતાનો, વિચાર સ્વચ્છતાનો, વ્યવહાર સ્વચ્છતાનો, અંતર સ્વચ્છતાનો, સર્વદેશીય આંતર બહિર સ્વચ્છતાનો આ ધર્મ માર્ગ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના વખતથી આજ સુધી એવા કંઈ કેટલા ભક્તો થયા જેમણે પોતે નિયમ પાલન એવું અડગ કર્યું અને પોતાના જીવનની અંદર કે ચારિત્ર્યમાં એક કાળો ડાઘ પણ એમણે લાગવા દીધો નથી. ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃત ગરડા મધ્યના 46માં કહ્યું છે કે જે એકાંતિક ભક્ત છે તેને દેહે કરીને મરવું તે મરણ નથી, એને તો એકાંતિક ધર્મમાંથી પડી જવાય એ જ મરણ છે. સુરા ખાચરને જસદણ ગામની અંદર એકાંતમાં કુલટા સ્ત્રી પ્રાપ્ત થઈ છતાં પણ પોતે ભ્રષ્ટ ન થયા. અભયસિંહ દરબાર જામ સાહેબની મહેફિલમાં ગયા. જામ સાહેબે પોતે એને દારૂ પીવા માટે આગ્રહ કર્યો છતાં પણ સ્પર્શ શુદ્ધ એમણે ન કર્યો. સગરામ દેવી પૂજક એના પત્ની શ્રી, હવે ભયંકર દુષ્કાળનો સમય હતો, 69 કાળનો, અને ગુજરાન માટે પોતે સુરત બાજુ જઈ રહ્યા હતા. રસ્તામાં ચાંદીનો એક તોડો મળ્યો. સગરામને વિચાર આવ્યો કે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે, પડી વસ્તુ કોઈની હાથે ન ઝાલે રાજ, એટલે એમણે તો એના પર ધૂળ વાળી. એની પત્ની તો એનાથી સવાઈ વિચારવાળી નીકળી. એમણે કહ્યું કે તમે શું ધૂળ પર ધૂળ વાળી? જ્યારથી હું પોતે સ્વામિનારાયણની સત્સંગણ થઈ છું, પારકી વસ્તુને તો હું પણ ધૂળ સમાન સમજું છું. આવા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણે કળિયુગની અંદર ઉત્પન્ન કર્યા. શ્રીમદ ભાગવત પુરાણની અંદર કળિયુગના 5 સ્થાન દેખાડવામાં આવ્યા છે. દ્યુતમ પાનમ સ્ત્રીય સુના જાત રૂપમ. દ્યુતમ એટલે કે જુગાર રમવો, પાનમ એટલે કે મદ્યપાન કરવું, સ્ત્રીય એટલે કે વ્યભિચાર કરવો, અને જાત રૂપમ એટલે કે કોઈનું અણહકનું પડાવી લેવું. ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના ભક્તોને જે પંચ વર્તમાન આપ્યા છે તેમાં ચોરી ન કરવી, જુગાર ન રમવો, દારૂ ન પીવો, માંસાહાર ન કરવું, વ્યસનો ન કરવા, આ નિયમોના માધ્યમથી ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તોને કળિયુગના પ્રભાવથી બચાવી દીધા અને ઘોર કળિયુગની અંદર સતયુગનું એક આખું વાતાવરણ ઊભું કર્યું. એટલા માટે દેવાનંદ સ્વામીએ ગાયું છે, કલી મેં સાચો સતયુગ આયો, સ્વામિનારાયણ દેવ પ્રગટ ભયે, નિજ જન્મ રમ જનાયો, કલી મેં સાચો સતયુગ આયો. નિયમ પાલનથી લાભ કેવો થાય ભગવાન શ્રી સ્વામિનારાયણે લખ્યું છે ગરડા પ્રથમના 34મા વચનામૃતમાં. જો વચનને વિશે રહે છે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે, અને હરિભક્તને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે. અને આ જ વચનામૃતમાં મહારાજે એ પણ લખ્યું કે જો આપણે વચન પાલન ન કરીએ તો શું થાય. મહારાજે લખ્યું છે, ભગવાનનો ભક્ત હોય તેને જેટલું દુઃખ થાય છે તે તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપવે કરીને થાય છે. જેવી રીતે સીતા માતાએ લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન કર્યું તેમને દુઃખ તો આવ્યું જ. એટલા જ માટે ભગવાન શ્રી સ્વામિનારાયણ ગરડા મધ્યના 51મા વચનામૃતમાં આપણને ચેતવણી આપતા કહે છે, મોટા પુરુષની બાંધેલ જે મર્યાદા તેને લોપીને કોઈ ક્યારેય સુખી થતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ જેમની સાથે અખંડ રહ્યા અને હર હંમેશ એમના સહાયક બન્યા, એવા જે પાંડવો એમણે શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જુગાર રમ્યા તો વનવાસ તો એમને થયો જ. એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણના પોતાના જ સ્વજનો 56 કોટી યાદવો શાસ્ત્ર વચનનું ઉલ્લંઘન કરીને મૈરેયક દારૂ એ લોકોએ પીધો તો એમને પણ યાદવા સ્થળીની અંદર એમનું પતન થયું. એટલા માટે દ્યુતેન પાંડવાહ નષ્ટાહ મદ્યેન યાદવાહ, કોઈ રીતે કરીને ભગવાનની આજ્ઞાનો આપણે લોપ કરવાનો ન હોય. ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે આ વચન પાલન જો કોઈ કરે, નિયમ પાલન, કેટલો રાજીપો એના પર દર્શાવતા પ્રેમાનંદ સ્વામીએ ઓરડાના પદોની અંદર ભગવાન શ્રી સ્વામિનારાયણના શ્રીમુખના વચનો કહ્યા છે, સહુ તમે પાળજો રે સર્વે દ્રઢ કરી મારાને, તમ પર રીજશે રે ધર્મને ભક્તિ કરશે ક્ષેમ. ભગવાન શ્રી સ્વામિનારાયણે એક વખત એવી વાત કરી જેની નોંધ ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કરી છે. એકવાર મહારાજે ઊભા થઈને કહ્યું છે, કોઈ નિયમ ભંગ કરશોમાં અને જેને કરવો હોય તે સત્સંગમાં રહેશોમાં, અને આ જે સુરત સરખી ગોદડિયું તેમાં ભલા થઈને ડાઘ લાગવા દેશોમાં. ભગવાન શ્રી સ્વામિનારાયણે તો જેતલપુરના 5મા વચનામૃતમાં એવું કહ્યું છે
કે જો તમે અમે કહીએ તેમ કરશો તો તમને મહાકષ્ટ કોઈક આવી પડશે, તેથી અથવા સાત દકાણી જેવું પડશે, તેથી રક્ષા કરશું. જો અમારા સત્સંગના ધર્મ બહુ કરીને પાળશો તો, અને સત્સંગ રાખશો તો, અને નહીં રાખો તો મહાદુઃખ પામશો, તેમાં અમારે લેણા દેણા નથી. આવી જ વાત ભગવાન શ્રી સ્વામિનારાયણે જેતલપુર ગામની અંદર જેતલપુરના માહોલ પર રાત્રિના એકાંતમાં સંતોને કહ્યું હતું. સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિરમતી, જાળવીશ મારા જનને વળી કરીશ જતન અતિ. એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, પણ વ્રત ટેકજો ટાળશો તો ભોગવશો સહુ સહુ તણું. નહીં તો તમે ન ચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી. જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયમાં એક વખત ગઢપુરની અંદર ભવ્ય અન્નકૂટ થયો, અને એ સમયમાં બહેનોના કક્ષની અંદર ભક્તિ માતાએ સાક્ષાત દર્શન દીધા. જીવુબાઈએ એમને પૂછ્યું કે હે ભક્તિ માતા, આપ કાયમ અહીંયા રહેશો કે નહીં? ત્યારે ભક્તિ માતાએ કહ્યું કે જુઓ, હું તો પતિવ્રતા નારી છું, એટલે જ્યાં જો તમે ધર્મને રાખશો, મારા પતિ જે ધર્મદેવ એને તમે રાખશો તો હું પોતે અખંડ રહીશ. અને જ્યાં હું એટલે ભક્તિ ને મારા પતિ ધર્મ બંને હોઈએ છીએ, ત્યાં અમારા પુત્ર ઘનશ્યામ એટલે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમનું પ્રાગટ્ય અખંડ રહેશે. આજે આપણે ભાગ્યશાળી છીએ કે આપણી આ BAPS સંસ્થાની અંદર ભગવાન શ્રી સ્વામિનારાયણનું પ્રાગટ્ય વર્તમાન કાળે એવા ગુણાતીત સત્પુરુષ મહંત સ્વામી દ્વારા અખંડ છે. એટલા માટે આજે નિયમ ધર્મ એવાને એવા જીવંત છે. આજે નાના નાના બાળકો હોય એમને પણ કોઈ પડેલી વસ્તુ મળે, કોઈનું મોબાઈલ, પાકીટ કે રૂપિયા પાછું આપે છે. પરીક્ષામાં નાના બાળકો ચોરી નથી કરતા. આજે વિદેશની ભોગભૂમિમાં ઉછરેલા યુવાનો પણ એ કોઈ અભક્ષ્ય પદાર્થ એ લેતા નથી. ઘણા તો બહારનું માત્ર નથી ખાતા. ટીવી, મોબાઈલ, સિનેમા, ઇન્ટરનેટની અંદર આ બધા વિવેક રાખે છે. આજે સરકારી અધિકારીઓ લાંચ નથી લેતા. હરિભક્તો પણ કેટલું ચારિત્ર્યવાન પ્રામાણિક જીવન જીવે છે. આ નિયમ ધર્મ એટલા માટે જીવંત છે કારણ કે અહીંયા મોટા પુરુષ પ્રગટ છે. જેમ ટ્રાફિકના નિયમ તો આપણને દરેકને ખબર છે કે લાલ લાઇટ આવે એટલે ઊભા જ રહેવું પડે, પણ જો ટ્રાફિક પોલીસમેન ઊભા ન હોય તો આપણે કોઈ ઊભા રહેતા નથી. એવી જ રીતે શાસ્ત્રમાં વચનો તો લખ્યા, આમ કરવું આ ન કરવું, પણ લખ્યું છે ભક્ત ચિંતામણીમાં, તે તો મોટા પુરુષને મળે રે, ત્યારે સહુ સહુના ધર્મ પડે રે. આજે મોટા પુરુષની પ્રાપ્તિ થાય તો જ નિયમ પાલન થાય. આજે આપણે ભાગ્યશાળી છીએ કે આપણને પ્રમુખ સ્વામી પછી મહંત સ્વામી મહારાજ એ ભગવાન શ્રી સ્વામિનારાયણના અખંડ ધારક સત્પુરુષની પ્રાપ્તિ થઈ. એટલા માટે નિયમ ધર્મ જીવંત છે. કારણ કે ભગવાન શ્રી સ્વામિનારાયણે લખ્યું છે વચનામૃત ગરડા મધ્યના 16માં, ધર્મ તો ભગવાનની મૂર્તિને આશરે જ રહે છે, માટે જે સ્વરૂપ નિષ્ઠા રાખે તેને ધર્મનિષ્ઠા સહેજે જ રહે છે. તો આ રીતે એક પાકા સત્સંગીનું પ્રથમ લક્ષણ નિયમ વિશે આપણે વાત કરી, ધર્મનિષ્ઠાની. હવે આવે છે દ્વિતીય લક્ષણ નિશ્ચય, એટલે કે સ્વરૂપ નિષ્ઠા. તો અધ્યાત્મ માર્ગની અંદર ભગવાનને પામવાના તમામ સાધનોમાં સ્વરૂપ નિષ્ઠા એકમાત્ર એકડા સમાન છે, અને એ સિવાય સાધન માત્ર એ બધા શૂન્યને સમાન છે. નિષ્કુળાનંદ સ્વામીએ સાર સિદ્ધિ ગ્રંથમાં લખ્યું છે, જેમ 100 શૂન્ય સારા કરે, પણ એક ન કરે જો આગણે, તે સરવાળો શાનો મેલશે, જે કરે છે કાળ પકાગળે. ગમે તેટલા શૂન્ય તમે કરે જ રાખો કલાત્મક, પણ જ્યારે શૂન્ય વત્તા એડિશન કરવા બેસો તો એનો સરવાળો તો છેલ્લે શૂન્ય જ થાય. પણ એકડાને જો આગળ ઉમેરી દો અને જેટલા શૂન્ય પાછળ લગાડતા જાઓ, ઇટ મલ્ટીપ્લાઇઝ બાય 10, 10ના ગુણાંકમાં એ વૃદ્ધિ પામતું જાય છે. તેમ અધ્યાત્મ માર્ગની અંદર એકડો જ ભગવાન છે. તેમ એક હરીને પર હરે, બીજી કરે ચતુરાઈ કોટ,
તે તો માથા ફર ચાલે માર્ગે, જેમ જેમ ચાલે તેમ ખોટ. અધ્યાત્મ માર્ગનો એકડો જ એ ભગવાનના સ્વરૂપને સમજવું એ છે. ગુણાતીતાનંદ સ્વામીએ બહુ જ સુંદર લૌકિક દ્રષ્ટાંત દ્વારા આપણને સમજાવ્યું છે. સ્વરૂપનિષ્ઠા છે અને મહિમા છે એ તો વરને ઠેકાણે છે, અને બીજા સાધન તો જાનને ઠેકાણે છે. કોઈ પણ લગ્નનો પ્રસંગ હોય તેમાં જે વરરાજા હોય તે જ મુખ્ય હોય, અને જાનૈયા એ પોતે સેકન્ડ કેટેગરીમાં આવે. જો કદાચ એવું બને કે વરરાજા એકદમ સાત્વિક વિચારના હોય ને સિમ્પલ ડ્રેસમાં આવ્યા હોય, સમજો કે સફેદ લહેંગા જબ્બામાં આપની જેમ, અને એના સિવાય જે જાનૈયા હોય એ કદાચ મોંઘા મોંઘા વસ્ત્ર આભૂષણ ધારણ કરીને આવ્યા હોય, તો પણ કન્યા તો વરરાજાને જ પરણે. એમ અધ્યાત્મ માર્ગના તમામ સાધનોમાં ભગવાનના સ્વરૂપને સમજવું, સ્વરૂપનિષ્ઠાને મહિમા એ જ એકમાત્ર વરને ઠેકાણે છે. અને જો ભગવાનનો નિશ્ચય ન હોય તો કેટલું નુકસાન છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ ગઢડા મધ્યના 14મા વચનામૃતમાં કહે છે, જેને ભગવાનના સ્વરૂપનો તો એવો નિશ્ચય નથી, અને તે સુધો ત્યાગી રહેતો હોય, અને કામ ક્રોધ લોભાદિકને ટાળિયામાં સાવધાન વર્તતો હોય, તો પણ એના ટાળિયા કામાદિક નહીં ટળે, અને અંતે ખરાબ થઈને નરકમાં જ જશે. નરકમાં કોણ જાય? જે પોતે દુરાચારી હોય, પાપાચારી, વ્યભિચારી હોય, માંસાહારી, એ નરકમાં જાય. પણ જે સાધુ થયો હોય અને એ પણ પાછો પ્રામાણિકપણે સાધના કરીને પોતાના કામ ક્રોધ દોષોને ટાળવામાં સાવધાન વર્તતો હોય, એ નરકમાં ક્યાંથી જાય? પણ મહારાજ કહે છે, જો એને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય નહીં હોય, આ દોષો તો નહીં ટળે, ઉલટાનો નરકમાં જશે. ટૂંકની અંદર અધ્યાત્મ માર્ગમાં ભગવાનના સ્વરૂપને સમજવું અતિ આવશ્યક છે. એટલા માટે જ ભગવાન શ્રી સ્વામિનારાયણે ગઢડા મધ્યના 9મા વચનામૃતમાં તો સ્પષ્ટ કહ્યું, જ્ઞાન માર્ગ તો એવો સમજવો જે કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહીં. હવે ભગવાનના સ્વરૂપનો દ્રોહ એટલે શું? દાખલા તરીકે કોઈ પણ દેશના વડાપ્રધાન હોય, એના વિશે કોઈ એવી એલફેલ વાત કરે કે આ ભાઈ જે છે એ તો પોતે અમારા ગામમાં ગટર સાફ કરનારો સરકારી કર્મચારી છે, તો માનહાનિનો કેસ એના પર દાખલ થાય, કદાચ એને સજા પણ ભોગવવી પડે. એવી જ રીતે જે સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ, એને તમે ન્યૂન બીજા બધા જેવા દેખાડી દો, આ સૌથી મોટો દ્રોહ થયો કહેવાય. ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વ કરતા હરતા છે, એને બાકાત રાખીને તમે બીજા બધા કાળ કર્મ માયા એને આ કરતા હરતા બતાવી દો, એ સૌથી મોટો દ્રોહ થયો કહેવાય. તો ભગવાન શ્રી સ્વામિનારાયણ આગળ કહે છે, અને કોઈક કાળે ભગવાનના વચનનો લોપ થતો હોય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહીં. હવે ભગવાન સ્વામિનારાયણ એક પાકા સત્સંગીના લક્ષણમાં નિયમ નિશ્ચય બંને બતાવે છે. અક્ષરધામમાં જવા માટે આજ્ઞા ઉપાસના બંને પાંખો જરૂરી છે. પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનના સ્વરૂપનો દ્રોહ તો થવા જ દેવો નહીં. એ તો ભૂલમાં પણ ઇટ ઇઝ ઇનટોલરેબલ, એ કરવાનો જ ન હોય. આવું મહારાજે કેમ કહ્યું? આગળ મહારાજ કહે છે, અને જો ભગવાનનું વચન કંઈક લોપાયું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટકો થાય, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો તો તેનો કોઈ રીતે છૂટકો થાય નહીં. હવે આ નિશ્ચયની બાબતમાં શું સમજવાનું છે? તો સૌ પ્રથમ તો ભગવાન શ્રી સ્વામિનારાયણ એ પોતે સર્વોપરી છે, સર્વ કરતા હરતા છે, સદા દિવ્ય સાકાર, અને વર્તમાન કાળે ગુણાતીત સત્પુરુષ દ્વારા સદા પ્રગટ છે. બીજી વાત, ગુણાતીતાનંદ સ્વામી એ જ એકમાત્ર અક્ષર બ્રહ્મ છે, અન્ય કોઈ જ નહીં. ત્રીજી વાત, વર્તમાન કાળે આપણને પ્રાપ્ત થયા જે ગુણાતીત સત્પુરુષ મહંત સ્વામી મહારાજ, એ જ પોતે ભગવાન શ્રી સ્વામિનારાયણનું મૂર્તિમાન સ્વરૂપ છે, અને એ જ આપણા માટે મુક્તિનું એટલે કે મોક્ષનું દ્વાર છે. આ વાતને દ્રઢ કરીને રાખવાની હોય. હવે ભગવાન શ્રી સ્વામિનારાયણને સર્વોપરી સમજવા કેમ આવશ્યક છે? આપણે બાળમંડળથી સ્વામીની વાત બોલીએ છીએ કે આપણે તો અક્ષરધામમાં જવું એવો એક સંકલ્પ રાખવો. તો ગુણાતીતાનંદ સ્વામીએ સ્પષ્ટ એની અંદર કહ્યું છે કે મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય જ નહીં. જેમ ભારતની કોઈ પણ મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે નીટ પરીક્ષા આપવી ફરજિયાત છે, ભારતની કોઈ પણ આઈઆઈટી કોલેજમાં જવા માટે JEE એડવાન્સ્ડ પરીક્ષામાં ક્વોલિફાય થવું આપણા માટે આવશ્યક છે. આજે કોઈ પણ વ્યક્તિ કેનેડા કે ઓસ્ટ્રેલિયા જતો હોય એના માટે IELTS પરીક્ષા આપવી ફરજિયાત છે, બીજું કોઈ ઓપ્શન જ નથી. એમ અક્ષરધામમાં જવા માટે
ભગવાન શ્રી સ્વામિનારાયણને સર્વોપરી જાણવા દેટ ઇઝ કમ્પલસરી. એમાં કોઈ લાગવગ ચાલતી નથી. અક્ષરધામમાં કોઈ રિઝર્વેશન કોટા નથી, કોઈ ભલામણ નથી, કોઈ મેનેજમેન્ટ સીટ નથી. પણ આ સમજવું અતિ આવશ્યક છે. એટલા માટે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના સંતોને પણ આ બધું સમજાવવા અને બીજાને સમજાવવાનો કેટલો આગ્રહ રાખ્યો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે ઉમરેઠ ગામની અંદર ગોપાળાનંદ સ્વામીને સ્વપ્નમાં દર્શન દીધા અને કહ્યું કે જો તમે મારું સર્વોપરીપણું નહીં પ્રવર્તાવો તો આને આ દેહમાં 1000 વર્ષ સુધી રાખીશ. હવે ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સદગુરુને મહારાજે આવી વાત કરી હોય તો અસ્માકમ કાં કથા હમ કિસ ખેત કી મૂલી. આપણા માટે તો આ સમજવું એ અતિ આવશ્યક છે. નિશ્ચયમાં કોઈ પ્રકારનો ક્યારેય સંશય થવો જ ન જોઈએ. ભગવાન શ્રી સ્વામિનારાયણે લખ્યું છે વચનામૃત ગરડા મધ્યના 14માં કે લીમડાને એક વખત લીમડો જાણી લીધો પછી ગમે તેવી પરિસ્થિતિ હોય પણ સંશય નથી થતો કે આ લીમડો હશે કે નહીં. યોગીજી મહારાજે પણ યોગી ગીતામાં આવી જ વાત કરી કે કોઈ આંબો હોય એના કદાચ પાન ખરી ગયા પણ તો પણ આંબાનો નિશ્ચય જતો નથી. તેમ ભગવાન કે સંતનો નિશ્ચય એ ક્યારેય જવો જ ન જોઈએ. જેમ 1+1 = 2 કોઈ પણ સંજોગોમાં, એ પછી પૃથ્વી ઉપર કે મંગળ ગ્રહ ઉપર કે ચંદ્ર ઉપર પણ અમુક સિદ્ધાંતો જ રહે. એમ ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વોપરી છે જ, સર્વ કરતા હરતા છે. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ છે અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ મોક્ષનું દ્વાર. આ સમજવું અતિ આવશ્યક. એમાં કોઈ પણ આધિવ્યાધિ ઉપાધિ આવે પણ ક્યારેય નિશ્ચયમાંથી આપણે ચલાયમાન થવાનું ન હોય. ક્યારેક દેહના દુઃખ આવે એની અંદર આપણો નિશ્ચય ચલાયમાન થતો હોય છે. પણ તમે જુઓ કેવા સંતો ભક્તો થયા જેમણે ગમે તે વિકટ પરિસ્થિતિઓમાં આ નિશ્ચય દ્રઢ કરીને રાખ્યો હતો. મુક્તાનંદ સ્વામીને તો ક્ષય રોગ થયો હતો. નિત્યાનંદ સ્વામીને 1 વર્ષ સુધી આંખે પડળ આવી ગયા, દેખાતું ઘણું ઓછું થઈ ગયું. અરે દાદા ખાચર જેવા ઉત્કૃષ્ટ ભક્ત, એમને જીવનના છેલ્લા 17 દિવસોમાં પેશાબ જ બંધ થઈ ગયો. એ લોકોએ નિશ્ચય ક્યારેય છોડ્યો નથી. જેતપુર ગામની અંદર હરજી કાપડિયા નામના હરિભક્ત હતા અને અણઉતાર તાવ એમને આવ્યો. અનેક વખત એના ઘરની અંદર એક તાંત્રિક બાવા આવ્યા. એ ગોદડી જે એણે ઓઢી હતી એ આખી લઈ ગયા, એની સાથે તાવને પણ લઈ ગયા. તો જેતપુરના હરજી કાપડિયાને જ્યારે ખબર પડી, એ બાવાજીની પાછળ ગયા અને વાત કરી કે જો હું સ્વામિનારાયણનો આશ્રિત છું તો મારો તાવ ઉતારશે તો સ્વામિનારાયણ ઉતારશે, તું શેનો ઉતારીશ, લાવ પાછી મારી ગોદડી. અને ગોદડી ઓઢીને સૂતા તો ફરી તાવ ચડ્યો. ભગવાન શ્રી સ્વામિનારાયણને જ્યારે આ વાતની ખબર પડી, ગઢપુરથી પોતે જેતપુર ગયા, એને દર્શન દીધા, એનો તાવ ઉતાર્યો. તો કેવા વિપરીત સંજોગોની અંદર પણ એમણે ક્યારેય આશ્રયનો ત્યાગ નથી કર્યો. અરે હિમરાજ શાહ પોતે વૈષ્ણવ હતા પણ સત્સંગી થયા પછી વૈષ્ણવે નાત બહાર કર્યા. એમનો જ્યારે મૃત્યુનો પ્રસંગ આવ્યો, એનું કારજ જ્યારે થવાનું હતું, એના બંને પુત્રો વનાશા પુંજાશાને આ વૈષ્ણવોએ કહ્યું કે જો તમે સ્વામિનારાયણનો ધર્મ મૂકશો તો જ અમે તમારા કારજમાં આવશું, નહીં તો બહુ ભૂંડું દેખાશે. એ વખતે લોકલાજ રાખવી એટલે એ તો લોકો જીવના જોખમે રાખતા અને લોકલાજ જાય એટલે મૃત્યુ કરતાં ભયંકર દુઃખ હતું. પણ આ લોકો અડગ રહ્યા કે તમારે આવવું હોય તો આવો, એના માટે કંઈ અમે સ્વામિનારાયણનો ધર્મ મૂકીશું નહીં. નાતબાર કર્યા અને છતાં પણ કોઈ દિવસ એ લોકો નિશ્ચયમાંથી ચલાયમાન નથી થયા. બોચાસણના કાશીદાસ મોટા એ સ્વામિનારાયણના સત્સંગી થયા પછી એમનો પુત્રનું ધામગમન થયું. એમનો એક બળદ મરી ગયો, એક ભેંસ મરી ગઈ. અરે ગામ લોકોએ ડગાવ્યા કે જો તમે સ્વામિનારાયણના થયા એટલે જ આવું થયું. છતાં પણ પોતે ચલાયમાન ન થયા. ઉપલેટાના વીરાભાઈ, એના તો ઘરમાં 22 કુટુંબીઓ ધામમાં ગયા પણ પોતે ન ડગ્યા. આજે સૌરાષ્ટ્રની અંદર જગા પાસે મેડી કરીને ગામ છે, ત્યાંનો એક નાનો બાળક સત્સંગી થયો. એના પિતાને લેશ માત્ર ગમ્યું નહીં. એટલો ક્રૂર સ્વભાવ હિરણ્યકશિપુ જેવો એના પિતાનો કે પોતાના સગ્ગા પુત્રને એને ગાડાના જોતરે બાંધીને ગાડું ઉલાળીને ગળો ફાંસે આપી મારી નાખ્યો. છતાં પણ પેલો દીકરો એણે સ્વામિનારાયણનું નામ મૂક્યું નહીં. ભગવાન શ્રી સ્વામિનારાયણને જ્યારે આ વાતની ખબર પડી, એમણે કહ્યું કે પ્રહલાદજીની તો ઋષિ ભગવાને રક્ષા પણ કરી હતી. અરે આમની તો રક્ષા પણ અમે નથી કરી, છતાં પણ એમણે કોઈ દિવસ નિશ્ચય મૂક્યો નહીં. એમનું તો અમે બહુ જ મોટું કલ્યાણ કરીશું. બદલપુરની અંદર નાથાભાઈ નામના હરિભક્ત હતા, શાસ્ત્રીજી મહારાજના સત્સંગી હતા. એક વખત એમને સર્પદંશ થયો અને ગામ લોકોએ કીધું કે ચલો ભાતીજી મહારાજના મંદિરે લઈ જઈએ. આમને ખબર પડી, એમણે ના પાડી
કે જો મેં શાસ્ત્રીજી મહારાજ થકી સ્વામિનારાયણની કંઠી પહેરી છે એટલા માટે આ જન્મની અંદર બીજો નિશ્ચય તો મારાથી નહીં જ થાય, ભલે મૃત્યુ પ્રાપ્ત થાય છતાં પણ, ધામગમન થયું છતાં પણ એમણે પોતાના આશ્ચર્યમાંથી પોતે ચલાયમાન ન થયા. શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર આશાભાઈ ને ઈશ્વરભાઈ એના વિશે તો કહેવાતું હતું કે માથે વાળ એટલું દેવું હતું. એક વખત તો ઘરની અંદર 600 મણ કપાસ, 700 મણ ચણા, 1000 મણ ઘઉં બળીને રાખ થઈ ગયા. ગામ લોકોએ કહ્યું કે શાસ્ત્રીનો સંગ છોડો, એ તો ભીખ માંગીને પૂરું કરશે. અરે તમે તો ચરોતરના પાટીદાર છો, તમારાથી ભીખ નહીં માંગી શકાય. એમણે કહ્યું કે શાસ્ત્રીજી મહારાજ માટે દેહ કુરબાન છે, જે થવું હોય તે થાય, પણ નિશ્ચયમાંથી ચલાયમાન આ બધા થયા નથી. એટલા માટે ગમે તેવી આધિવ્યાધિ ઉપાધિ આવે, ભયંકરમાં ભયંકર કષ્ટો આવે, એટલું દ્રઢ રાખવાનું કે આપણને સુખ આપનારા કે દુઃખ આપનારા, સર્વ કરતા હરતા કેવળ અને કેવળ શ્રી હરિ પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ જ છે. એટલા માટે હરિલીલામૃતની અંદર સુંદર વાત લખી છે, સર્વે થકે શ્રી હરિ છે સમર્થ, બીજા તણી બીક બધાની વ્યર્થ, શરીરને સંકટ શ્રેષ્ઠ થાય, તથાપિ સત્સંગ નહીં તજાય. જો કો એ રાજા કદી કાંધ મારે, જો લોક ધિક્કાર ઘણા ઉચ્ચારે, સંબંધી સર્વે પ્રતિકૂળ થાય, તથાપિ સત્સંગ નહીં તજાય. મેરુ ચડે ભૂમિ ફણીન્દ્ર મૂકે, કે વેદવાણી વિધિ દેવ ચૂકે, ભાનુ ઉદે પશ્ચિમ પાસ થાય, તથાપિ સત્સંગ નહીં તજાય. કોઈ પણ વિપરીત સંજોગોમાં સત્સંગ ક્યારેય છોડવાનો ન હોય. ભગવાન શ્રી સ્વામિનારાયણના શ્રીમુખના વચનોના આધારે કહેવાયું છે કે ભૂખે મારું ભોંય સુવાડું તનની પાડું ખાલ, એમ કરતાં જો મને ન મૂકે તો એને હું કરી દઉં છું ન્યાલ. તો સત્સંગીને સમજણ એટલી રાખવાની હોય છે, જેની વાત ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃત ગરડા મધ્યના 62માં કરી છે. ભગવાનનો જે ભક્ત હોય તેને જે પ્રકારના દુઃખ આવે છે તે દુઃખના દેનારા કાળ કર્મ માયા એમાંથી કોઈ નથી. એ તો પંડે ભગવાન જ પોતાના ભક્તની ધીરજ જોવાને અર્થે દુઃખને પ્રેરે છે. તો જે પાકો સત્સંગી છે એને કોઈ કાળ કર્મ માયા ક્યારેય દુઃખી કરી શકતા જ નથી. ગુણાતીતાનંદ સ્વામીએ સુંદર દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ રાજાનો કુંવર હોય એની સામે અમુક નીચલી તિરસ્કૃત જ્ઞાતિજનોથી જોવાય પણ નહીં, એને તુકારે પણ ન બોલાવાય. એમ એક વખત આપણે સત્સંગી થયા, અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણના પુત્ર થયા, તો આ જે કાળ કર્મ માયા એ તો નીચલી તિરસ્કૃત જ્ઞાતિવાળા કહેવાય. એ આપણને સ્પર્શ સુદ્ધા કરી ન શકે. તો આપણને સત્સંગી હોવા છતાં દુઃખ કેમ આવે છે? તો મહારાજે કહ્યું એ તો ભગવાન આપણી પરીક્ષા લે છે. પરીક્ષા કોની લેવાય? જે વિદ્યાર્થી સ્કૂલમાં જતો હોય એની પરીક્ષા લેવાય. જે રસ્તા પર રખડતો એની પરીક્ષા ક્યાંથી લેવાય? તો આપણે તો બ્રહ્મ વિદ્યાની કોલેજમાં દાખલ થયા છીએ. અરે બ્રહ્મરૂપની ડિગ્રી આપણે લેવાની છે, તો ભગવાન પરીક્ષા તો લેશે કે નહીં? પરીક્ષા વગર પાસ આઉટ ક્યાંથી થશું? અને આ પરીક્ષા ઇટ વિલ બી એ સરપ્રાઇઝ ટેસ્ટ. એની કોઈ ફિક્સ તારીખ કે કોઈ ફિક્સ ટાઈમિંગ નહીં હોય, ગમે ત્યારે. અને એમાં જો સારધાર પાર પડી જઈએ તો ભગવાનની અનહદ આપણા પર કૃપા થાય. એટલા માટે ભગવાન શ્રી સ્વામિનારાયણે તો ત્યાં સુધી લખ્યું છે અંત્યના 28મા વચનામૃતમાં, ભગવાનનો ભક્ત હોય અને તેને કર્મયોગે કરીને શૂળીએ ચડાવ્યો હોય અને તે સમયમાં અમે તેની પાસે ઊભા હોઈએ પણ તે ભક્તના હૃદયમાં એમ ઘાટ ન થાય છે, આ ભગવાન મને શૂળીના કષ્ટ થકી મુકાવે તો ઠીક, એવો જે નિષ્કામી ભક્ત તેની ઉપર ભગવાનની બહુ પ્રસન્નતા થાય છે. આટલી હદ સુધી નિશ્ચય આપણો રાખવાનો છે, એ ક્યારેય ડગવાનો આપણે ચલાયમાન થવો ન જોઈએ. હવે જો નિશ્ચયની અંદર કાચપ હોય તો જ્યાં પોલું હોય ત્યાં હંમેશા ભૂત પ્રવેશ કરતું હોય છે. એક સુંદર મજાનો પ્રસંગ ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયનો આવે છે કે એ સમયમાં મહુધા ગામની અંદર ઈશ્વર નામના એક બ્રાહ્મણ એને બ્રહ્મ રાક્ષસ વળગ્યો. એટલા માટે ભક્તો એને મહારાજની પાસે એક વખત લઈ આવ્યા અને પેલો દૂર ઊભો રાખ્યો. અને પેલો તો પાછો ભણેલો હતો એટલે એ તો શાસ્ત્રના મંત્રો બોલવા માંડ્યો. ત્યારે મહારાજે કીધું કે આના દેહમાંથી નીકળી જા. તો પેલો બ્રહ્મ રાક્ષસે કહ્યું કે આ ક્યાં તમારો સત્સંગી છે, આમાં તો રહીશ. મહારાજે કહ્યું કે નહીં હોય તો કરીશું એને.
અને મહારાજે હાથમાં પાણી લઈને છાંટીને વર્તમાન ધરાવ્યા પીલાને, અને પછી કીધું હવે નીકળ. પીલો ફફડવા માંડ્યો બ્રહ્મ રાક્ષસ કે હવે તો આ સત્સંગી કરી દીધો, આના દેહમાં મારાથી નહીં રહી શકાય, પણ પછી હું ક્યાં જાઉં? મહારાજે કહ્યું કે જો તું આ દેવાનંદ સંન્યાસીમાં ઘૂસી જા. બાજુમાં ઊભા હતા દેવાનંદ સંન્યાસી. પેલાએ કહ્યું કે મહારાજ એની અંદર તો હું જીવતો ન રહું, બળી જ જાઉં. મહારાજ ક્યાં પરમહંસોમાં જા, અરે ત્યાં પણ જીવતો ન રહી શકું. મહારાજે કહ્યું કે મેં જે વડ નીચે બેઠા છે એની અંદર ઘૂસી જા. પેલાએ કહ્યું કે મહારાજ જે વડને તમારો સંબંધ થયો હોય તેમાંથી મારે ક્ષણ માત્ર રહી ન શકાય. ત્યારે મહારાજે એને પૂછ્યું કે બોલ તારે હવે ક્યાં રહેવું છે? તો પેલાએ કહ્યું કે હે મહારાજ, જેને તમારા સ્વરૂપનો પૂરો નિશ્ચય ન હોય અને વર્તમાન પૂરા વર્તતા ન હોય તેમાં તમે જો આજ્ઞા આપો તો જઈને રહું. પછી મહારાજે હરિભક્તો સામે જોઈને કહ્યું કે શું તમારી બાજુ મોકલીએ? એ વખતે બહેન હરિભક્તો હાથ જોડીને ઊભા થઈ ગયા. હે મહારાજ માફ કરજો, પણ હવેથી તમારા સ્વરૂપનો નિશ્ચય બરાબર રાખીશું અને પંચવર્તમાનનું બરાબર પાલન કરીશું, પણ અમારી બાજુ આ બ્રહ્મ રાક્ષસને મોકલશો નહીં. અને પછી ભગવાન શ્રી સ્વામિનારાયણે પેલા બ્રહ્મ રાક્ષસને બદ્રિકાશ્રમની અંદર તપશ્ચર્યા કરવા માટે મોકલ્યો. આ પ્રસંગ આવે છે પ્રસાદાનંદ સ્વામીની વાતોમાં 39મી વાત. ટૂંકની અંદર પોલું હોય ત્યાં ભૂત પેસે છે, એટલા માટે આપણે નિશ્ચયની અંદર પોલમપોલ ન ચાલી શકે. એ તો અતિશય દ્રઢ કરીને રાખવાનો જ હોય. પણ આ નિશ્ચયની વાત શાસ્ત્રોમાં વચનો તો લખ્યા હોય, સ્વમુખના વચનો, પણ પોતાની મેળે સદગ્રંથોમાંથી પણ નિશ્ચય થતો નથી. ભગવાન શ્રી સ્વામિનારાયણે લખ્યું છે ગરડા મધ્યના 13મા વચનામૃતમાં, આવી ભગવત સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં, પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ વાત સમજ્યામાં આવે છે, પણ પોતાના બુદ્ધિ બળે કરીને સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને એવા સત્પુરુષ પ્રાપ્ત થયા છે. હવે અહીંયા મહારાજે સત્પુરુષની વાત કરે છે, એ ગમે તેવા ભગવાધારી નહીં, પણ મહારાજે લક્ષણો પણ બતાવ્યા. ગઢડા અંત્યના 27મા વચનામૃતમાં શાસ્ત્રે કહ્યા જે નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાદ, નિસ્નેહ ઇત્યાદિક સંતના લક્ષણ તેને સાંભળીને એવા લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ભગવાનને સાક્ષાત સંબંધ હોય, માટે એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો. આપણે ભાગ્યશાળી છીએ કે આવા પંચવર્તમાનના ધારક ગુણાતીત સત્પુરુષ એવા મહંત સ્વામી મહારાજ આપણને પ્રાપ્ત થયા છે. એટલા માટે આજે BA PSમાં એમના વચને એમની કૃપાથી જ આપણને ઘણા બધાને આ નિશ્ચય એકદમ પરિપૂર્ણ પાકો છે. અને થોડી ઘણી કાચબ હોય એ પણ એમની કૃપાથી જ થશે. પોતાના બુદ્ધિ બળે કરીને શાસ્ત્રમાંથી પણ આ સમજાતું નથી. તો આ રીતે પાકા સત્સંગીનું દ્વિતીય લક્ષણ એવા આપણે નિશ્ચયની વાત કરી. હવે ભગવાન શ્રી સ્વામિનારાયણ પાકા સત્સંગીનું તૃતીય લક્ષણ બતાવે છે, એ છે પક્ષ. હવે આ પક્ષને બે રીતે સમજવાનું છે. એક તો ભગવાન અને એમના અખંડ ધારક સંત એમનો પક્ષ, અને બીજું ભગવાન અને સંતના સંબંધવાળા જે સંતો ભક્તો હોય એમનો પક્ષ. તો ક્યારેક એવું બને છે કે કોઈક પરિસ્થિતિની અંદર કોઈ વ્યક્તિ ભગવાન કે એમના જે સત્પુરુષ એનો દ્રોહ કરતો હોય, નિંદા થતી હોય, ટીકા થતી હોય, ત્યારે પછી આપણે શૂરવીર થવું એવું ભગવાન શ્રી સ્વામિનારાયણ વચનામૃત પંચાળાના 5મામાં કહે છે. જે સત્સંગનો દ્રોહી હોય અને પરમેશ્વરને સંતનું ઘસાતું બોલતો હોય ત્યાં માન રાખવું તે સારું છે, અને તેને તીખા બાણ જેવું વચન મારવું, પણ વિમુખ આગળ નિર્માની ન થવું. આ પ્રકારની મહારાજ અહીંયા વાત કરે છે. પણ ક્યારેક એવું બને છે કે સમાજની અંદર આપણે પોતાની જે ઇમેજ બનાવી હોય, જે એક આભાસી દુનિયાની ઇમેજ, એની અંદર ક્યારેક એવું હોય કે સમાજની અંદર હું એક સાત્વિક વ્યક્તિ તરીકે મારી છાપ છે, હું શાંતિપ્રિય તરીકે લોકો મને ઓળખે છે, ક્યારેય હું ક્રોધિત નથી થતો. તો કોઈક જગ્યાએ ભગવાન શ્રી સ્વામિનારાયણ કે ગુણાતીત સત્પુરુષનો કોઈ ઘસાતો બોલતા હોય, આપણે સાંભળી રહીએ છીએ, મૌન રાખીએ છીએ, અને આપણે એવું વિચારીએ છીએ કે ભગવાન એનું ફળ આપશે, એના પાપનું ફળ આપણે શું બોલીને બગાડવું, શા માટે મારી ઇમેજ મારે બગાડવી. એટલા બધા ઇમેજ કોન્શિયસ આપણે હોઈએ છીએ. પણ ભગવાન શ્રી સ્વામિનારાયણે લખ્યું છે મધ્યના 60મા વચનામૃતમાં, પોતાની સારપ રાખ્યા સારું, ભગવાનનું કે ભક્તનું કોઈ ઘસાતું બોલે અને તેને સાંભળી રહે તો તે સત્સંગી કહેવાતો હોય, તો પણ તેને વિમુખ જાણવો. કેટલી હદ સુધી મહારાજે વાત કરી કે સત્સંગી હોવા છતાં વિમુખ છો તમે, એટલે ત્યાં તો આપણે
મુંહતોડ જવાબ દેવો જ પડે. યોગીજી મહારાજ એક સુંદર બોધ કથા કહેતા કે ફૂફાડો તો રાખવો. સમજો કે ગામની અંદર એક સાપ હતો અને ગમે ત્યારે પોતે ગમે તેને કરડ કરે. એક વખત ગામના લોકો સંતો પાસે લઈ આવ્યા એને અને કહ્યું કે આને વર્તમાન આપી દો કે આને કોઈને કરડવું નહીં. સંતોએ પેલા સર્પને નિયમ આપ્યો કે તારે કોઈને કરડવું નહીં. 1-2 મહિના પછી સંતો ફરીથી ગામમાંથી પસાર થયા અને સાપની દશા જોઈને દ્રવિત થઈ ગયા, કારણ કે સાપ બિચારો લોહી લુહાણ પડ્યો હતો, એકદમ મૃતપ્રાય અવસ્થા જેવી એની અવસ્થા થઈ ગઈ હતી. તો સંતોએ કારણ પૂછ્યું કે આવું કેમ થયું? એણે કહ્યું કે તમે તો લોકોને કરડવાની ના પાડી, તો હવે તો મારી જે સહન શક્તિ એનો લોકો ગેરલાભ ઉઠાવે છે. આજે તો નાનું બાળક પણ મને પૂંછડીથી પકડીને ગોળ ગોળ ફેરવે છે. મારા કરોડરજ્જુના મણકા ઢીલા પડી ગયા, મને લોકો પથ્થર મારે છે, કાંટાથી મારે છે. તમે ના પાડી કરડવાની એટલે લોકો લાભ ઉઠાવે છે. ત્યારે પેલા સાધુએ કહ્યું કે જો તને ખાલી કરડવાની ના પાડી છે ને, ફૂફાડો મારવાની ક્યાં ના પાડી છે? જો માર ફૂફાડો જોઈએ છે, કેવા લોકો તને હેરાન કરે છે. બીજા દિવસે સાંજે રોજના સમય મુજબ નાના છોકરાઓ આવ્યા કે ચલો સાપને હેરાન કરીએ, અને આ વખતે તો સાપે ઊંચા થઈને ફેણ પ્રસારીને જે ફૂફાડો માર્યો અને છોકરા ભાગી ઓ મમ્મી ઓ પપ્પા કરતા. પછી ક્યારેય કોઈએ તેને હેરાન કર્યો નહીં. આ દ્રષ્ટાંત આપીને યોગીજી મહારાજ કહેતા કે જે જગ્યાએ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનું ઘસાતું બોલાતું હોય, આપણા સત્પુરુષ ગુણાતી સત્પુરુષનું કોઈ વાંકું બોલતા હોય, એ વખતે ભલે આપણે કરડવું નહીં, એટલે બથોબથ ન આવીએ આપણે, ભલે આપણે ઢીબાઢીબ ન કરીએ, પણ ફૂફાડો તો મારવો પડે. ટૂંકની અંદર ભગવાન અને સંતનો પક્ષ રાખવો એ પાકા સત્સંગીનું લક્ષણ. ન કેવળ ભગવાન અને સંતનો પક્ષ, પણ હવે ભગવાનના સંબંધવાળા જે સંતો ભક્તો એનો પણ અતિ દ્રઢ પક્ષ આપણે રાખવાનો હોય. ભગવાન શ્રી સ્વામિનારાયણ એની વાત કરતા ગઢડા અંતિના 7મા વચનામૃતમાં કહે છે કે ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખ્યો જોઈએ, અને તે પક્ષ રાખતા થકા આબરૂ વધો અથવા ઘટો, અથવા માન થાઓ કે અપમાન થાઓ, અથવા દેહ જીવો કે મરો, પણ કોઈ રીતે ભગવાન અને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહીં. એવી રીતે જે હરિભક્ત વર્તે તેને અતિ બળવાન એવા જે કામ ક્રોધાદિક શત્રુ તે પણ પરાભવ કરી શકતા નથી. આ પ્રકારની મહારાજે વાત કરી. તો કઈ હદ સુધી ભગવાનના ભક્તનો પક્ષ રાખવો તેની પણ વાત મહારાજે કરી છે ગઢડા મધ્યના 60મા વચનામૃતમાં. જેવા પોતાના સગા વહાલા હોય અથવા મા બાપ હોય તેનો પક્ષ રહે છે, તેવો ભગવાનના ભક્તનો પક્ષ રાખવો જોઈએ. ધારીની અંદર 2 સત્સંગી વાણિયા હતા, શેઠ રાઘવજી અને શેઠ ધનજી. એણે એક બિન સત્સંગી વાણિયાની સાથે મગફળીનો કોન્ટ્રાક્ટ રાખ્યો અને તોડવામાં કંઈક ભૂલ થઈ એટલે બહુ જ મોટું નુકસાન થયું. હવે વહીવટદારે આ ત્રણેય ઉપર કેસ કર્યો અને કોર્ટમાં કહ્યું આ બંનેને કે તમારે જાહેર ઇજારાના 1000 રૂપિયા ભરવા જ પડશે. તો આ ત્રણેય જણાએ કહ્યું કે ભાઈ અત્યારે તો અમારી પાસે રૂપિયાની સગવડ નથી, પણ જેમ જેમ સગવડ થશે એમ અમે આ બધા રૂપિયા ભરપાઈ કરીશું. પણ એ વખતે વહીવટદારે કહ્યું કે ભાઈ એ સરકારી રૂપિયા કંઈ પાછળ ન રહે, રૂપિયા ભરશો તો જ અહીંયાથી તમને આ જેલમાંથી મુક્તિ મળશે, નહીંતર અહીંયા જ બેસી રહેવું પડશે. હવે આ વાતની જૈન વણિક મહાજનને ખબર પડી, કારણ કે ત્રીજો જે હતો આ બિન સત્સંગી એ પોતે જૈન હતા. એને થયું કે આપણો જૈન બિચારો ફસાયો છે, તો એના વતી 1000 રૂપિયા ભરીને એને છોડાવી ગયા જૈન મહાજન. અને આ જે સત્સંગી 2 વાણિયા હતા, શેઠ રાઘવજી અને ધનજી, એમને એ લોકોએ લાલચ આપી કે તમે જો સ્વામિનારાયણનો ધર્મ મૂકી દો અને તો પછી તમને પણ છોડાવી લઈએ. આ તો અડીગ રહ્યા કે એવી રીતે ન મૂકીએ. હવે આ વાતની ખબર ગામની અંદર એક કણબી સત્સંગી હરિભક્તને ખબર પડી. એ સીધો એના ઘરે ગયો, એના ભાઈને મળ્યા, મોટા ભાઈને, કે જો આપણે 2 ભાઈઓ છીએ, પણ જો ત્રીજો કે ચોથો હોત તો લગ્નનો ખર્ચો તો આપણે ભોગવવો પડે કે નહીં? મોટા ભાઈ કે તો કરવો જ પડે ને, ભાઈ માટે તો બધું જ કરવું પડે. તો આપણે એવું સમજો કે પેલા 2 સત્સંગી જે અત્યારે બિચારા ફસાયા છે કોર્ટ કેસમાં, એ આપણા સગા ભાઈ છે. ચલો તમે 1000 કાઢો, હું 1000 કાઢું, એને છોડાવી લઈએ. અને એ રીતે 2000 ભરીને બંનેને છોડાવી ગયા. આ વાતની જ્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણને ખબર પડી ગઢપુરમાં, એમણે કહ્યું કે આપતકાળના સમયે જે ખરો પક્ષ રાખે છે એ જ પાકો સત્સંગી છે. સંતોને કહ્યું કે જ્યારે પેલા કણબી હરિભક્ત આવે ને એનો ભાઈ, એ વખતે મને મળાવજો. થોડા મહિનાઓ પછી આ બંને ગઢપુરમાં દર્શને ગયા, ત્યારે મહારાજ ઊભા થઈને ભેટી પડ્યા જેમણે છોડાવ્યા હતા એમને, આ કણબી સત્સંગી એના ભાઈને, કે તમે પેલા હરિભક્તને નહીં પણ મને જેલમાંથી છોડાવ્યો છે. અને અંતકાળે ભગવાન શ્રી સ્વામિનારાયણ એમને ધામની અંદર તેડી ગયા.
આ પ્રસંગ આવે છે શ્રી હરિચરિત્ર ચિંતામણીમાં. તો પક્ષ રાખવાથી કેટલો લાભ થાય, કેવી પ્રસન્નતા ભગવાનને સંતની થાય, એની આપણને આ વાતમાં ખ્યાલ આવે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ એક વખત કરિયાણા ગામની અંદર હતા અને કથા કરીને પોઢવા ગયા. પાર્ષદો મહારાજના પગ દબાવી રહ્યા હતા અને એ વખતે મહારાજે ચરિત્ર એવું કર્યું, હાથમાં રૂમાલ લઈને નાક પાસે ધર્યો અને મહારાજ આડું જોઈ ગયા. તો એ વખતે સુરાખાચર વગેરે હરિભક્તોએ પૂછ્યું કે મહારાજ આ કેવું ચરિત્ર કર્યું? મહારાજે કહ્યું કે જુઓ, અત્યારે જૂનાગઢના નવાબે દેહ મૂક્યો હતો એટલે અમે તેને તેડવા ગયા હતા, પણ એ દારૂ પીને મર્યા, એનું મોઢું ગંધાતું હતું એટલે અમે નાક આડો રૂમાલ કર્યો. ત્યારે પછી મહારાજ આવું કહીને તો પોઢી ગયા, પણ સુરાખાચરને સંશય થયો એટલે પાકું કરવા માટે મહારાજની જાણ બહાર એક ખેપિયો જૂનાગઢ મોકલ્યો. એ 2 દિવસે જઈને પાછો આવ્યો કન્ફર્મેશન સાથે કે જે દિવસે રાત્રે જે સમયે મહારાજે આ ચરિત્ર કર્યું હતું, નાક આડો રૂમાલ, એ જ સમયે જૂનાગઢના નવાબે દેહ ત્યાગ કર્યો હતો. પાકું તો થયું એટલે સુરાખાચરે ફરી મહારાજને પૂછ્યું કે મહારાજ એ તો સત્સંગી પણ નહોતો અને એ તો પોતે દારૂ પણ પીતા હતા, વિધર્મી હતા, મુસ્લિમ, છતાં એને તેડવા કેમ ગયા? મહારાજે કહ્યું કે જ્યારે જૂનાગઢમાં આપણું મંદિર બની રહ્યું હતું એ વખતે ત્યાંનો જે દિવાન હતો એ હિન્દુ હોવા છતાં વિરોધ કરી રહ્યો હતો, મંદિર ન થાય એના માટે. તો આજે નવાબ મુસ્લિમ હોવા છતાં દિવાનની ઉપરવટ જઈને મંદિરની પરમિશન આપી, મંદિર થવા દીધું, બધી રીતે સહકાર આપ્યો, એટલા માટે અમે તેને તેડવા ગયા હતા અને હવે તમને બદ્રિકાશ્રમની અંદર અમે તપ કરવા માટે મોકલ્યા છે. તો આ પ્રકારે થોડોક પક્ષ રાખ્યો હોય પણ કેવું મોટું કલ્યાણ થાય છે તેની વાત આપણને આ વાતની અંદર ખબર પડે છે. તો ભગવાન શ્રી સ્વામિનારાયણ તો મધ્યના 60માં એવું કહે છે, જે ભગવાનનો ભક્ત હોય તેને કોઈ મારી નાખતો હોય અથવા તેને કોઈ દુઃખ દેતો હોય અને તે ભગવાનનો ભક્ત આડો જઈને જો મરે કે ઘાયલ થાય તો શાસ્ત્રમાં એમ કહ્યું છે જે તેના બ્રહ્મ હત્યાદિક જે પંચ મહાપાપ તે સર્વે મટી જાય છે. એવો ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યાનો પ્રતાપ છે. આપણા શાસ્ત્રોમાં તો ઘણા એવા પ્રસંગો પણ છે કે જો ભગવાન ભજવાનની અંદર વિઘ્નરૂપ થતા હોય, પોતાના દેહના ગમે તેવા સંબંધી હોય, એનો પણ ત્યાગ કરવો એ પણ પક્ષ રાખવાની એક આદર્શ રીતિ છે, આદર્શ ભક્તોની રીતિ. નીલકંઠ વર્ણી જ્યારે વિચરણ કરતાં કરતાં લોજમાં પધાર્યા, રામાનંદ સ્વામી એ વખતે ભુજમાં હતા. નીલકંઠ વર્ણીએ તેમને પત્ર મોકલ્યો, જેને આપણે ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર પત્રીના નામથી ઓળખીએ છીએ. તેમાં આવી ખૂબ સુંદર વાતો કરી છે. જુઓ વિભીષણે તજ્યો ભ્રાત, તેમ તજી ભરતજીએ માત, તજી વિદુરે કુળને વિધિ, ઋષિ પત્નીએ તજ્યા સંબંધી, ગોપીએ તજ્યો પતિનો સંગ, તજ્યો પુત્ર વેન રાજા અંગ, તજ્યો પ્રહલાદે પિતાને વળી, તેમ ગુરુ તજ્યો રાજા બળી, તેની અપકીર્તિ નવ્ય થઈ, સામુ કીર્તિ શાસ્ત્ર માહી કઈ, માટે એ રીત્ય અનાદિ ખરી, કૃષ્ણ વિમુખ મેલ્યા પ્રહરી. જેવી રીતે વિભીષણે પોતાના ભાઈ રાવણનો ત્યાગ કરી દીધો, ભરતજીએ પોતાની માતા કૈકેયીનો ત્યાગ કર્યો કારણ કે ભગવાન શ્રી રામને વનવાસ આપ્યો, ગોપીઓએ પોતાના પતિનો સંગ છોડીને ભગવાન શ્રી કૃષ્ણની સાથે રાસલીલાની અંદર જોડાઈ ગઈ અને પ્રહલાદજીએ પોતાના પિતા હિરણ્યકશિપુનો ત્યાગ કર્યો, બલિરાજાએ પોતાના ગુરુ શુક્રાચાર્યનો ત્યાગ કરીને પણ વામનજીને 3 ડગલા પૃથ્વીનું વચન તો આપી જ દીધું. આવું જે સમયમાં થયું હશે કે કોઈકે પોતાના પતિનો, પુત્રનો, પોતાની માતાનો, પોતાના ગુરુનો ત્યાગ કર્યો, એ વખતે લોકોએ ભયંકર ટીકા કરી હશે. પણ આજે આપણે એની ગાથાઓ ગઈએ છીએ કથાની અંદર, હંમેશ માટે ગાતા રહેશું. પણ જે લોકોએ આજીવન પોતાના સગા સંબંધી, પુત્ર, પરિવાર, પત્ની વગેરેને સાચવ્યા હોય, એની 3જી 4થી પેઢી પછી લોકો યાદ પણ નથી કરતા. એટલા માટે ભગવાનનો પક્ષ રાખીશું તો આખી દુનિયા આપણને યાદ કરશે અને આ ફક્ત યાદ કરવા માટેની, કલ્યાણ એનાથી જ થશે. આજે આપણને BAPS સંસ્થાની અંદર સંપ સુરતભાવ એકતા અને પક્ષનું વાતાવરણ જોવા મળે છે. એના મૂળની અંદર છે સ્વરૂપનિષ્ઠા, એક ઇષ્ટદેવ, એક સિદ્ધાંત, એક ગુણાતીત સત્પુરુષ એટલે કે ગુરુ
અને એક સંસ્થા, આ પ્રકારે જે નિષ્ઠા છે એના લીધે જ આપણે અહીંયા સંપ સુરતમાં એકતાને પક્ષ છે. પ્રમુખ સ્વામી મહારાજ 1982માં ભાવનગરમાં પોતાની જન્મ જયંતિમાં આશીર્વાદ આપતા બોલ્યા હતા કે આપણે એક રુચિ, એક વિચાર, એક સંસ્થા અને એક ગુરુના ચેલા, આવી જો એકતા હશે તો દુનિયાની કોઈ તાકાત કાંઈ કરી શકશે નહીં. યોગીજી મહારાજ પણ કહેતા કે શાસ્ત્રીજી મહારાજના 50 સંતો સ્વામી કહે તેમ કરતા, સ્વામી આમ કહે તો આમ, તેમ કહે તો તેમ. આજે BAPSના વિકાસનું મૂળ જ આ છે. અને આ નિયમ નિશ્ચયને પક્ષ એટલા માટે છે કારણ કે અહીંયા જ ભગવાન સ્વામિનારાયણનું અખંડ પ્રાગટ્ય વર્તમાન કાળે પ્રમુખ સ્વામી પછી મહંત સ્વામી મહારાજ જેવા ગુણાતીત સત્પુરુષ દ્વારા અહીંયા અખંડ છે. તો આ રીતે પાકા સત્સંગીના લક્ષણની આપણે વાત અહીંયા કરી. આપણને કોઈ કાચી વસ્તુ ગમતી નથી. કાચું જો માટલું હોય એમાં પાણી ભરો તો થોડી વારમાં ફસકી પડે છે. કાચી ઈંટોથી મકાન ચણાતું નથી, જો ચણાય તો વહેલું પડે છે. અરે કાચી ભાખરી કે શાક કે દાળ ભાત આપણને ખાવા નથી ગમતા. યોગીજી મહારાજ બહુ સુંદર મજાની દ્રષ્ટાંત આપતા કે કાચી કેરી અને પાકી કેરી એને કેવી જુદી જુદી ટ્રીટમેન્ટ મળે. કાચી કેરીને તો લોકો પથ્થર મારીને ઉપરથી નીચે પાડે. કેરીની સાઇઝ પ્રમાણે તો 4-5 માળના મકાનથી નીચે પડી કહેવાય. કેટલું વાગે, પછી એને કાપે, ચીરા પાડીને મીઠું મરચું ભભરાવે, કેટલું ચચરે, અને એ પછી એને તેલમાં ડુબાડીને ઉનાળાના ભયંકર 45 ડિગ્રી તાપની અંદર 15 દિવસ રાખી મૂકે. ત્યારે એનું બધું પાણી સુકાઈ જાય ને અથાણું બને, અને પછી પણ બટકા ભરી ભરીને લોકો ખાય. કેમ આવું થાય? કાચી હતી એટલે આવું દુઃખ આવ્યું. પણ જો પાકી હોય એને આવું દુઃખ ન આવે. એને કોઈ દિવસ પથ્થર મારી ન પાડે. એના માટે તો વાંસડો લાંબો હોય લાકડાનો, અને ઉપર આંકડિયાવાળો તાર હોય પાછો. એકદમ શાંતિથી નીચે ઉતારે, ઝાડ ઉપરથી, જાણે લિફ્ટમાં નીચે ઉતારતા હોય એમ. એવી સુંદર સગવડ મળે. અને પછી કોલ્ડ સ્ટોરેજમાં રાખવાનું, મફત એસીની હવા ખાવા મળે એને. અને પછી જ્યારે ભોજનનો દિવસ આવે, વહેલી સવારે બહાર કાઢીને સ્વચ્છ મજાના પાણી નીચે એને વ્યવસ્થિત રીતે ધોવે, મફત શાવર સ્નાનનો લાભ મળે એને પાછો. અને સુંદર પોચા હાથે એને ઘોળે, અરે મસાજની મફત ટ્રીટમેન્ટ મળે. અને પછી તો રસ કાઢવાનો, ફ્રીજમાં મૂકી એમાં ઘી નાખીને ઠાકોરજીને થાળ ધરાવીને જો આપણે જમીએ, યોગી મહારાજ કહેતા 72 કોઠા ટાઢા થઈ જાય. તો જો આપણે પાકા સત્સંગી બનીશું તો અક્ષરધામની અંદર શીતળ શાંત તેજની અંદર આપણને સ્થાન પ્રાપ્ત થશે. અને જો કાચા રહીશું તો ફરી પાછું સત્સંગમાં આવવું જ પડશે. જ્યાં સુધી આપણે પાકા ન થઈએ ત્યાં સુધી. તો આજના દિવસે આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુણાતીત સત્પુરુષના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ પાકા સત્સંગીના જે 3 લક્ષણ, એ નિયમ, નિશ્ચય અને પક્ષ દ્રઢ થાય. એ બળ બુદ્ધિ શક્તિ મહારાજ સ્વામી આપણને આપે, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.